નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું મીડિયા વિભાગ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબીનભાઈ આચરા, સહ પ્રવક્તા હિતુભાઈ કનોડિયા, ઋત્વિજ પટેલ, હિતેન્દ્ર પટેલ, જયરાજસિંહ પરમાર, શ્રદ્ધા રાજપૂત, ઘનશ્યામ ગઢવી, દીપક જોશી, પ્રદેશ મીડિયા સદસ્યો શૈલેષ પરમાર, હેમાંગ પટેલ, સ્નેહલભાઈ જોશી, નિલેશ સોલંકી, રાજુ દેસાઈ, કમલેશ રાજપુર, પાર્થ રાવલ સહિત ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પ્રદેશ કાર્યાલય ખાતે પધારેલ હોવાથી માનનીય પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું. નમસ્કાર પત્રકાર મિત્રો, આજની આ બેઠકની વિશેષ પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના સહપ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ, સહપ્રવક્તા ડૉક્ટર શ્રદ્ધાબેન તથા મારા સાથી શ્રી ઝુબીનભાઈ આસરા. આજે પ્રદેશમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખો, મહામંત્રીશ્રીઓ તેમજ મોરચાના પ્રમુખશ્રીઓ, મોરચાના મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓની એક બેઠક રાખવામાં આવેલી. આ બેઠક ખાસ આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, 5300 ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. 75 જેટલી નગરપાલિકાઓ છે, જેની અંદર 9 જેટલી મહાનગરપાલિકાઓ સમાવિષ્ટ છે. સાથે 2 જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા, આની ચૂંટણીઓ પણ આવી રહી છે. આ ચૂંટણીઓ માટે જવાબદારી સોંપવાના હેતુસરની આ બેઠક હતી. તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબનો 4 વર્ષનો કાર્યકાળ આવતીકાલે પૂર્ણ થાય છે. આજે તેમનું પણ અભિવાદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત કમલમ કાર્યાલયની મુલાકાત લીધી અને આ બેઠકને સંબોધન કર્યું અને એમની વિશેષ ઉપસ્થિતિમાં એમના પ્રમુખસ્થાને આ બેઠક થઈ. એ બદલ પણ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા એમને અભિવાદન કરવામાં આવ્યું. ખાસ તો આ બેઠકનો હેતુ ચૂંટણીઓ ઉપરાંત જે કાર્યકર્તાઓ જેમણે ચૂંટણીમાં ભાગ લીધો હતો, જે જિલ્લાઓની અંદર લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા, એ પરિણામોની પણ ચર્ચા કરવામાં આવી અને એ પરિણામોના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતે વ્યૂહરચના ઘડી શકાય, એનો ડેટા કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય અને કઈ જિલ્લા પંચાયતોમાં કઈ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી નબળી પડે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના વધારે મત મળેલા છે. આ તમામની જવાબદારી જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીશ્રીઓને સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બધી જ ગ્રામ પંચાયતો ભારતીય જનતા પાર્ટીના નિશાન પર તો નથી લડાતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી સમર્થિત જીત થાય એના માટેના પૂરા પ્રયત્નો કરવા માટે પ્રદેશ અધ્યક્ષે હાકલ કરી હતી. આદરણીય રત્નાકરજીએ પણ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રભારીશ્રીઓ તેમજ પ્રદેશના પદાધિકારીઓ અને મોરચાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓને પણ જણાવ્યું હતું કે આ બેઠકોની અંદર જે ખાસ વિશેષ જેની જવાબદારી સોંપવાની છે એની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।